એક આદર્શ ગામ બનાવવા માટેની બ્લુપ્રિન્ટ, વાતો નહીં આંકડા અને એક્શન પ્લાન। શું તમારા ગામમાં 24 કલાક પાણી, ફ્રી વાઈફાઈ અને અદ્યતન સ્કૂલ છે? જો નથી, તો તમે એક સરપંચ અથવા જાગૃત નાગરિક તરીકે આ 10 અગત્યની વાતો તમે ચૂકી રહ્યા છો। ગુજરાતના ગામડાઓને આદર્શ બનાવવાનો આ રહ્યો અજાણ્યો ડેટા અને સાચો રોડમેપ। સૌથી મોટી ગેરસમજ માન્યતા આદર્શ ગામ બનવા માટે કરોડોની સરકારી ગ્રાન્ટ જોઈએ। હકીકત ના। મોઢેરા ભારતનું પ્રથમ 24/7 સૌર ઉર્જાથી ચાલતું ગામ માત્ર ગ્રાન્ટથી નથી બન્યું। ત્યાં જોઈતી હતી ટેકનિકલ સમજ અને લોકોની ભાગીદારી। સિક્રેટ ફંડિંગ ટીપ માત્ર સરકારી ગ્રાન્ટ 15મું નાણાપંચ પર નિર્ભર ન રહો। ગુજરાતમાં મોટી કંપનીઓ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફંડ વાપરવા માટે ગામડા શોધી રહી છે। સરપંચ તરીકે તમારે માત્ર એક પ્રોજેક્ટ પ્રપોઝલ બનાવવાની છે। એક્ઝામ્પલ, બહચરાજીના કેટલાક ગામોએ ઓટોમોબાઈલ કંપનીઓના ફંડથી અદ્યતન રો પ્લાન્ટ અને ગટર વ્યવસ્થા બનાવી છે। સ્માર્ટ વિલેજ યોજનાનો ગુપ્ત એક્શન પ્લાન ગુજરાત સરકારની સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજના। આમાં પસંદ થવા માટે કોઈ નેતાની ભલામણ નહીં, પણ 11 ચોક્કસ માપદંડો પર 90% માર્ક્સ લાવવા પડે છે, જેમાં મુખ્ય છે: 1. ફરજિયાત ડોર ટુ ડોર કલેક્શન કચરો। 2. દરેક ઘરે પીવાના પાણીનું નળ કનેક્શન। 3. પંચાયત વેરાની 90%થી વધુ વસૂલાત, ગામ લોકોની ભાગીદારી। કચરામાંથી કમાણી, ગામને સ્વચ્છ રાખવું એ ખર્ચ નથી, કમાણી છે। ગુજરાતના અનેક ગામોમાં પ્લાસ્ટિક કચરો વેચીને અને ભીના કચરામાંથી ખાતર બનાવીને પંચાયત કમાણી કરે છે। હકીકત, આદર્શ ગામ બનવા માટે તમારા રસ્તા પર ઉકરડા ન હોવા જોઈએ। માત્ર કુવા નહીં, ટેકનોલોજી। આદર્શ ગામમાં પાણીનો બગાડ ગુનો છે। ચોક્કસ એક્શન, ગ્રેવોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ઘરના વપરાયેલા પાણીને શુદ્ધ કરી ખેતી માટે વાપરવું। આ ટેકનોલોજી સસ્તી છે અને ગ્રાન્ટમાં ઉપલબ્ધ છે। તમારા ગામના તળાવને બ્યુટિફિકેશન નહીં, ડેસિલ્ટિંગ ઊંડું કરવાની જરૂર છે। સાબરકાંઠાનું પુંસરી ગામ બધા સાંભળે છે પણ રોડમેપ કોઈ સમજાવતું નથી। પુંસરીના સરપંચે શરૂઆતમાં શું કર્યું? 1. ગામમાં સ્પીકર સિસ્ટમ, સંચાર વ્યવસ્થા, 4 લાખ રૂપિયા। 2. સરકારી શાળાઓને પ્રાઇવેટ જેવી બનાવી, 5 લાખ રૂપિયા ગ્રાન્ટમાંથી। 3. રો પ્લાન્ટ નાખીને 400 લીટર પાણી માત્ર 5 રૂપિયામાં આપ્યું, રોજની કમાણી શરૂ। પરિણામ, પંચાયત આર્થિક રીતે આત્મનિર્ભર બની। આર્થિક આત્મનિર્ભરતા કેવી રીતે શરૂઆત કરવી? પંચાયત માત્ર સરકારી પૈસા માટે હાથ ન ફેલાવે। 1. પંચાયત વેરો, ગામ લોકો પાસેથી ફરજિયાત અને 100% વસૂલાત। 2. કોમ્યુનિટી હોલ દુકાનો, પંચાયત પોતાની જગ્યામાં દુકાનો બનાવી ભાડે આપી શકે છે। 3. પાણી વેરો, રો પ્લાન્ટ સ્થાપીને ન્યૂનતમ ચાર્જમાં શુદ્ધ પાણી આપી કમાણી કરી શકાય છે। છેલ્લો અને મુખ્ય સ્ટેપ, ડિજિટલ રિવોલ્યુશન। આદર્શ ગામમાં ઇગ્રામ સેન્ટર 100% એક્ટિવ હોવું જોઈએ। ગામડાના ખેડૂતને 7/712 ના ઉતારા માટે તાલુકા મથકે ધક્કા ન ખાવા પડે। ગામના દરેક રસ્તે કેમેરા અને 4 મુખ્ય ચોરા પર ફ્રી વાઈફાઈ। આ બધું જ સ્માર્ટ વિલેજ યોજના હેઠળ કવર થાય છે। શું તમે ઈચ્છો છો કે તમારું ગામ બદલાય? આદર્શ ગામ એક દિવસમાં નથી બનતું, પણ શરૂઆત આ રોડમેપથી થઈ શકે છે। જો તમે તમારા ગામને બદલવા માંગતા હોવ, આ પોસ્ટ તમારા ગામના સરપંચ, તલાટી અથવા તો ગામના ઉત્સાહી યુવાનોના વોટ્સએપ ગ્રુપમાં શેર કરો। મોરબી 24 દ્વારા આ માહિતી ખૂબ મહેનતથી બનવામાં આવી છે, તો ભરપૂર શેર કરવા વિનંતી।